ફેમિલી કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું. મારે બધાને નવા વિડીયોમાં આપણા બધાનું સ્વાગત છે. તો જો આટાણે આપણે નહીં ધોઈ ફ્રેશ થઈ કપા વેણો આવ્યા. કોક તો નાયા ધોયા કે કપા વેણો આવ્યા, પણ અમે તો ઊંધું કરીએ નહીં ધોઈને ભાઈ કપા વેણો આવીએ તો કારણ કે સાહેબને સવારથી દીવાબત્તી કરવાની હોય નાયા ધોયા થાય નહીં, એટલે આપણે ભેગા ભેગું નહીં લઈએ. ખાવા બનાવવાનું ને બધું બનાવવાનું હોય એટલે નાયા ધોયા વગર ખાવા પણ બનાવે ને પાછું નોરતા ચાલુ એટલે નહીં ધોઈને થોડી હરખી પૂજા કરીએ તો સારું રહે. કામ તો આખી જિંદગી કરવાનું જ છે, પણ માતાજીના નોરતા 9 દિવસ જ આવે ને રોડની બાજુમાં એટલે થોડો ઘણો તકલીફ તો રહેવાની. તો ફટાફટ વીણવા આવ્યા છીએ, તો ફટાફટ વેણીએ ને હજુ શોપિંગ કરવા જવું છે. શોપિંગ કરવા જાવું છે, જઈએ તો હજી એક કોમેડી વિડીયો બનાવો, કારણ કે નક્કી નથી હજી શોપિંગ કરવાની, કારણ કે 2-3 એવી સાડીઓ લેવી છે, પણ હવે જોઈએ હવે કેવું થાય. તો ફટાફટ હવે ટાઈમ ઓછો હોય ને બધું ફરી વળવાનું છે કામકાજમાં, એટલે જોઈએ હવે એટલે ફટાફટ કપાસ લેવાની. તો ફેમિલી જોઈ શકો છો, વિશ્વા નિશાળમાં ટ્યુશનમાં જાય એ કારણે શું હો ગરબા રાખ્યા એવું સાચું ના જુઠ્ઠું. તો તો ऐसे तो मेरे जैसा कोई नहीं. हजू तो तैयार થાય એટલે મસ્ત લાગીશ. કાસુ નહીં બધી સોરી જે તૈયાર થાય ને બહુ લાગશે. ચલ બહુ રૂપી જવા મસ્ત લાગી. માં આખે કરીને બહુ રૂપી કરવી હો, આરી તૈયાર કરવી નહીં. આરી તૈયાર થઈ જાય તો રોજ તૈયાર કરાવશે. મેં બુટ્ટી પહેરાય ના એ બધું બુટ્ટી ના પહેરાય મેલ લે. આ બાજુ વિશ્વા ટ્યુશનમાં જવા માટે તૈયાર થઈ રહી છે. ટ્યુશનમાં આજે ગરબા પેલું લાય પેલી લિપસ્ટિક કઈ બીજી દી ખાલી લાલ લગાવી માં ના એ ના લગાવી પેલી ની હો એરી બટકું ભરીને ખાઈ જા. તો મોટી ચીવડાઈ મારા કરતા ગુગલીના મોટા છે વા દોતમાં લાગી. તો ખેતરથી આવી ગયા ને મેડમ બે ગયા ને એના પહેલા આપણે જોઈ ગયા હતા શોપિંગ કરવા. તો બતાવો જો સાડીઓ લાયા હતા આપણે 3 પણ શોપિંગ કરીને આવ્યા પછી ફોલિંગ ટૂર કરવા દીધી ફટાફટ, કારણ કે આપણે છે ને પછી વિડીયો ને બધું ઉતારવા જોઈતી હોય એટલે પછી હટ આપે આપણને, નકર પછી આવે નહીં, કારણ કે દિવાળીની સીઝન ચાલુ છે એટલે પછી આપણો નંબર હટ આવે નહીં, એટલે આપણે પેલો પોલકો સીવા આપી દેવું તું એ આવું હમણાં જઈને આ લે મોડા. તો આ બાજુ આપણે દીવા ધૂપ કરી નાખ્યું હોય, કેમ કે નવરાત્રિ હોય અમુક તહેવારોમાં કરીએ, રોજ કરતા જ હોય પણ નવરાત્રિમાં હોય કોઈ અમુક તહેવાર હોય તો કરીએ તો બહુ સારું લાગે. આ બાજુ વિશ્વાબેન તો હવાર નથી શું આજ મોડી ખબર પડતી નહીં. તે અત્યારે બહાર તું શું પહેરવાનું કે રાતે તો હું તો પેન્ટ ટી શર્ટ ગુલાબી કલરનું પહેરીશ, લિસ્ટ્રીપ બિસ્ટ્રીપ લઈ જઈ. આખો દાડી ગરબા રમ રમ કરવાનું મજા આવે. પહેલું તું ગરબા એ પહેલું સિંદૂર પૂલ્યું, પહેલું ચમ સિંદૂર પૂલ્યું હા લગન કલે તે લગન કલે ને આ બાજુ મેડમનું રોજની જેમ રોટલા કરવાનું ચાલુ હોય. ખેતરમાં કામ હોય એટલે આ બાજુ અંધારું થઈ ગયું હોય. बाइक सीखी तो હું ચલાવી મેં ચલાવી મન વિશ્વાસ નહીં આવતો. મેં ચલાવી તો આપણે કુછ મારા પપ્પાએ પકડ્યું હશે નકા તું તો જા તાપા ખાલી વજન આવતા રાખી ચલાવી નહીં નતું આવતું. આવડી જી પાક્કું પાક્કું તો હતા
તો મેડમ હવે બાઇક શીખે નવા નવા શોખ જાગે મેડમ ને મજા આવે કઈ નહીં આપણી આમ ઈચ્છા હતી કે એમ કે એક્ટિવા શીખો કે તો બાઇક શીખો સપનું હતું એક તો મેડમ સપનું એમનું પૂરું કરે બાઇક શીખી જાય ત્યાં સપનું પૂરું કહેવાય શીખવામાં તો કોઈ સપનું પૂરું ના કહેવાય શીખી જાય બંગાળમાં કોઈ વેચતો હોય ને બદલે તો નવી આશા રાખો તો નવમાં મમ્મી એક્ટિવા લે તો કે બંગાળ બીજીના તો વિચાર હું તો નવી સાયકલ લાઈશ તમે નવા ખટાડા વિજુ જૂનામાંથી બંગાળમાંથી સાયકલ લઈ આલી ને એટલે વિજુ જૂના બંગાળના લઈ વિચારો આવે ફેમિલી અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા વિશ્વમાં 9 વાગ્યા છે ને અહીંયા તો છે અમારી હજી તૈયારી ચાલુ છે ને આમાં તમે જોઈએ કહો વિશ્વાબેન અમારા 6 વાગ્યાના તૈયાર થાય 6 વાગ્યાની 3 વાગ્યાની તૈયાર થઈ હા 3 વાગે પેલા ઈમો ગરબા હતા ટ્યુશનમાં તે ગરબા ગઈ આયા 3 વાગે જવાનું એટલે 2 વાગ્યાની તૈયાર થઈ 3 વાગે આખો આ ઓને તૈયાર જ થાતો આખો દિવસ આજીને તૈયાર થવામાં જ કાઢ્યો આ દિવસના ત્રીજા કપડા હા આમ કરજે હા ને લચ્છી કર નાખી બુઠ્ઠી કર નાખી કશું હારું નહીં લાગતું પેલા હતી ને જ કુકી જેવી લાગે અલે માં ખબર નથી તે મે બધા કાપે મારે વદરા જેવી લાગે ને શું હા તમે વાસો સલામ આવે અમે કરીએ નતું બરાબર છે મસ્ત લાગતી હતી આટલી લોબી સારી લાગે બધું મોટું બગાડી લો ખો હવે કાલા કટે ગુગીની લટ હાલી હે ગુગી તાલી લટ મસ્ત હ નવિયા આમ તાકજે નવિયાએ તો અમારા અઢળક મેકઅપ કર્યો બહુ રૂપી જેવી લાગે તું તો આમાં નવિયા બીજા ને એવું કશી ખબર નહીં પડતી તૈયાર બૈયાર બહુ થવાનું રૂપી લાગે જમ હોય એમ હેડી જાય તૈયાર કરો તો એ ઠીક ના કરો તો એ ઠીક કપડો સારો પહેરાવો તોય ઠીક ના પહેરાવો તોય ઠીક એવું બધું છે નવિયાની જિંદગીમાં મન બુદ્ધિ આયરી મન બુદ્ધિ ને આ કુલદીપભાઈ અમારે જો બંદૂક લઈને ગોળી મારી ને ઊંઘી જઈ મન બુદ્ધિ પોતી પૂરી હે મન કુલદીપભાઈ બુદ્ધિ તો મન બુદ્ધિ લેવા ટીક લાગે વાડી લાગે કશું હાલી લાગતી નહીં તું તો વિશ્વાબેન હે ગરબા ગાવા જવાનું હે ને માથાને મસ્ત સેટ બાલ કરી આલ્યા હતા વિશ્વાબેને તે બધું બગાડી હે ફેમિલી જો આપણો આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ